અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થઈ પ્રગટ થયા સામે. પ્રગટ થઈને કહે છે માગો. ધર્મ અને મૂર્તિ કહે છે પ્રભુ તમારા દર્શન થયા, તમારી પ્રાપ્તિ થઈ, પછી આ જગતમાં માગવા જેવું હવે શું રહ્યું? સંસારના કોઈ પદાર્થની ઈચ્છા નથી, ધન સંપત્તિ કે વૈભવ કે સત્તાની ઈચ્છા નથી, અને તમારા દર્શન થયા એટલે મોક્ષ તો મળવાનો જ છે, એટલે હવે માગવાનું શું રહ્યું? પણ પ્રસન્ન જ જો થયા હો તો પિતામહ બ્રહ્માજીની આજ્ઞા છે, એ આજ્ઞા અનુસાર તમારા જેવા ધર્મવાન, તમારા જેવા ગુણવાન 4 પુત્ર જોઈએ છે. 4 પુત્રની માગણી કરી. પરમાત્માએ તથાસ્તુ કહ્યું. પરમાત્મા તથાસ્તુ કહીને પછી વિચાર કર્યો કહો આ અનંત કોટી બ્રહ્માંડોમાં મારા જેવો તો હું એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એવું કહેવાય છે. ન તદ સમ ન તદ અભ્યધિક, નથી તેના સમાન કોઈ કે નથી તેનાથી કોઈ અધિક. મારા જેવો તો હું એક જ છું. એક પુત્ર માગ્યો હોત તો હું જ એમનો દીકરો થઈ જાત, પણ આ તો 4 માગ્યા, શું કરવું? બ્રહ્મા જેવા માગ્યા હોત તો 4 ને બદલે જોઈએ એટલે આપી દે, શિવ જેવા માગ્યા હોત તો જોઈએ એટલે આપી દે, પણ મારા જેવો તો હું એક જ છું. એક માગ્યો હોત તો હું થઈ જાત એમનો પુત્ર, પણ 4 માગ્યા છે. માગેલું વચન, આપેલું વચન પૂરું તો કરવું જ પડશે. એટલે એક એવા પરમાત્મા હોવા છતાંય 4 સ્વરૂપ ધારણ કરી અને ધર્મ અને મૂર્તિના ઘરે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને ફાગણ મહિનાની વદ પક્ષની એકમ તિથિના દિવસે આ ભૂમિ ઉપર એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સ્વયં પરમાત્મા 4 સ્વરૂપે પ્રગટ થયા. આકાશમાં દુદુંબીઓ વાગવા મળી, વાજિંત્રો વાગવા મળ્યા, દેવતાઓને હર્ષ અને આનંદ થઈ ગયો, યક્ષ ગંધર્વ અને કિન્નરો નાચવા મળ્યા, સુગંધીમાન રંગબેરંગી પુષ્પોનો વરસાદ વરસવા મળ્યો, ચારે બાજુ જય 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 જયકાર થવા મળ્યો, ચારે બાજુ રંગના ફુવારા ઉડવા મળ્યા, રંગબેરંગી સુગંધીમાન પુષ્પો ઉછાળવા મળ્યા. આનંદ વ્યાપી ગયો. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હતું. પિતામહ બ્રહ્માજી, સ્વયં ભગવાન વિષ્ણુ, શિવજી આ ભૂમિ ઉપર આવીને ધર્મ અને મૂર્તિને ત્યાં 4 સંતાનો જન્મેલા હતા એનો જય જયકાર બોલાવવા મળ્યા. 4 સંતાનોને તેડીને પિતામહ બ્રહ્માજીએ, દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ અને સ્વયં ધર્મ ઋષિએ પોતાના સૌથી મોટા પુત્રનું નામ રાખ્યું નારાયણ, બીજા પુત્રનું નામ રાખ્યું નર, ત્રીજા પુત્રનું નામ રાખ્યું હરિ અને ચોથા પુત્રનું નામ રાખ્યું કૃષ્ણ. આનંદ થઈ ગયો. ધર્મના ઘરે, મૂર્તિના ઘરે આનંદ વ્યાપી ગયો. પુત્ર જન્મનો આનંદ વ્યાપી ગયો હતો. થોડા જ સમયમાં 4 સંતાનોનો ઉચ્છેર કરતા ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા. જ્યાં ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થયા, જનોઈની દીક્ષા પ્રાપ્ત થઈ એટલે મોટા 2 પુત્રો નર અને નારાયણ માતા પિતાને કહે છે હે માતા પિતા, અમારે તો તપ કરવા જવું છે, ભગવાનની આરાધના કરવા જવું છે. ભગવાનની આરાધના કરવા જવાનું, ભગવાનના દર્શન કરવા જવાનું કોઈ પોતાનો દીકરો કહેતો હોય, પુત્ર કહેતો હોય, અને કોણ એવો માતા પિતા હોય કે એને રોકે? શાસ્ત્રોમાં એવું કહેવામાં આવે છે કે સદગ્રહસ્થ કોને કહેવાય? સદગ્રહસ્થ હોય એની કેવી ઈચ્છા હોય, એની કેવી કામનાઓ હોય, એ કામનાઓને શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સદગ્રહસ્થ હોય એ ભગવાન પાસે એવો સંકલ્પ કરે કે હે પરમાત્મા, મને જો 4 દીકરા થશે ને તો એ 4 દીકરા થશે, એમાંથી એક પુત્ર એ હું તમારા ચરણોમાં સમર્પિત કરી દઈશ, તમારી સેવા કરશે, તમારી આજ્ઞાનું પાલન કરશે, અને બીજો પુત્ર જો તમે આપશો ને તો હું ધર્મ માટે અર્પણ કરી દઈશ, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે અર્પણ કરી દઈશ. ત્રીજો પુત્ર આપશો તો આ સમાજને માટે, દેશના માટે, રાષ્ટ્રની રક્ષા માટે અર્પણ કરી દઈશ. રાષ્ટ્રની રક્ષા કરશે, દેશની રક્ષા કરશે, માતૃભૂમિની રક્ષા કરશે, આતતાઈઓથી બચાવશે, વિધર્મીઓથી બચાવશે, કોઈ આક્રમણખોરોથી આ દેશને રાષ્ટ્રને બચાવશે, એટલે સેનામાં ભરતી થઈ જશે. અને ચોથો પુત્ર આવશે તો હું વૃદ્ધ થઈશ તો મારી સેવા અને શુશ્રૂષા કરશે. આવો સંકલ્પ કરે અને સદગ્રહસ્થ કહેવાય. ધર્મ અને મૂર્તિ
પોતાના બે પુત્રો તપ કરવા જવાની આજ્ઞા માંગવા આવ્યા, ના કેમ પાડે? એટલે હૃદયથી આજ્ઞા આપી, બહુ સારું. અને ભગવાન નારાયણ અને ભગવાન નર માતા પિતાનું ઘર છોડી અને બદ્રિકાશ્રમ ધામમાં તપ કરવા ચાલ્યા ગયા. બે મોટા ભાઈઓ ગયા એટલે ત્રીજા નંબરના હરિ અને કૃષ્ણ પણ તૈયાર થયા કે માતા પિતા અમને પણ રજા આપો, અમારે પણ તપ કરવા જવું છે. ધર્મ અને મૂર્તિનું મન સહેજ ઉદાસ થઈ ગયું, ના તો ન પાડી શક્યા, પણ મન સહેજ ઉદાસ થયું. એટલે બે પુત્રો હાથ જોડીને કહે છે કે હે માતા પિતા, તમારી જેવી આજ્ઞા એ આજ્ઞાનું પાલન કરવું છે, તમારી મરજી વિરુદ્ધ અમારું કંઈ પણ આચરણ નથી. જેમ તમે આજ્ઞા, તમારી શું ઈચ્છા? એટલે ધર્મ અને મૂર્તિ કહે છે કે હે પુત્રો, માતા પિતાની તો આશા એ જ હોય ને કે મારો પુત્ર સંસારમાં જોડાય, તમે સંસારી થાઓ, ગ્રહસ્થાશ્રમી થાઓ, આ અમારી કામના છે.